જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા મજામાં સ્ટુડન્ટ્સ? આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષય સમજવા જઈ રહ્યા છીએ। આપણે આપણા જીવનમાં કોઈ પણ નિર્ણયો કરતા હોઈએ છીએ, કોઈ નિયમ બનાવીએ છીએ, કોઈ પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભાઈ હવે તો હું મારા જીવનમાં આવા સારા કાર્યો કરીશ, અથવા તો મારી આ ખરાબ આદતો છે, આ મારી ખરાબ ટેવ છે એને હું ભૂલવાની કોશિશ કરીશ। હવે નવા વર્ષમાં હું આવા નિર્ણયો કરું છું, નિયમ લઉં છું, બરાબર? એને આપણે શું કહીએ? એક શબ્દમાં કહેવું હોય તો આપણે કોઈ નિયમ કરીએ છીએ, કોઈ પ્રતિજ્ઞા લઈએ છીએ, કોઈ સંકલ્પ, બરાબર? તો આપણે એને શું કહીએ છીએ? સંકલ્પ। આપણે એ શબ્દ વાપરીએ છીએ, સંકલ્પ કરવો, કોઈ નિયમ લેવો, કોઈ નિર્ણય કરવો, પ્રતિજ્ઞા લેવી, એને આપણે કહીએ છીએ સંકલ્પ કરવો, બરાબર? તો આ સંકલ્પ આપણે ક્યારે ક્યારે કરતા હોઈએ છીએ? તો ઘણી વખત આપણો જન્મદિવસ આવતો હોય ત્યારથી આપણે નિયમ લેવાનું નક્કી કરીએ કે ભાઈ હવે પછીથી હું મારા જીવનમાં આવી વસ્તુ નહીં કરું, અથવા તો જ્યારે કોઈ આપણું નવું વર્ષ શરૂ થતું હોય, આપણે દિવાળી પછી પણ નવું વર્ષ આપણા લોકોનું શરૂ થાય, અને ડિસેમ્બર પછી પણ ઘણા બધા લોકો જેનું નવું વર્ષ ચાલુ થાય છે ડિસેમ્બર પછી જાન્યુઆરીમાં, એ લોકો પણ નવા સંકલ્પો પોતાના જીવનમાં લેતા હોય છે, બરાબર? પોતાના જે કંઈ પણ કાર્યો છે કે ભાઈ મારા જીવનમાં મેં જે કંઈ પણ અત્યાર સુધી કરેલું એમાંથી ઘણા બધા સુધારા કરીશ હું, બરાબર? તો એને આપણે કહીએ છીએ સંકલ્પો। તો સંકલ્પો આપણે જન્મદિવસથી, કોઈ નવા વર્ષથી એ આપણે એ રીતે સંકલ્પો લેતા હોઈએ છીએ। તો અહીંયા એક સરસ મજાનો સંકલ્પ વિશેનો પાઠ, નવા વર્ષના સંકલ્પો, એ આપણે સમજીશું। તમારું ધોરણ 8માં ચેપ્ટર 12 નવા વર્ષના સંકલ્પો, એને આપણે આગળ જોઈએ। તો પાઠની શરૂઆત કરીએ પહેલાં આપણે પાઠના લેખકનું નામ જોઈએ। તો પાઠના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી। એમનો જન્મ છે 27/11/1928 અને એમનું અવસાન છે 31/8/2006। હવે એમનું પૂરું નામ આપણે જોઈએ તો બકુલ ત્રિપાઠીનું પૂરું નામ છે બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી, એમનું પૂરું નામ છે। તેઓ નડિયાદના વતની હતા અને એમણે અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના તેઓ અધ્યાપક હતા। સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા। આપણા બકુલ ત્રિપાઠી છે એણે કયા નિબંધની રચના કરી હતી? તો કે હાસ્ય નિબંધની રચના કરેલી છે એમણે। સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એ એમના જાણીતા નિબંધ સંગ્રહો છે। વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી। વર્તમાનપત્ર એટલે કે સમાચારમાં, સમાચાર એટલે કે ન્યૂઝપેપરમાં, છાપામાં આપણે જે શબ્દ વાપરીએ તે, તો વર્તમાનપત્રમાં રોજબરોજના બનાવોને લગતી અને એને સ્પર્શતી કોઈ હાસ્ય કટાક્ષિકાઓ એટલે કે નાની નાની બાબત એ એમણે છાપામાં આપી અને બધા જ ખૂબ લોકપ્રિય એ કટાક્ષિકાઓ બની જાય છે। હવે પાઠનો મર્મ શું છે? પાઠનો ટૂંકસાર શું છે? નવા વર્ષના સંકલ્પો આપણો જે પાઠ છે એનો ટૂંકસાર શું કહેવા માંગે છે? તો એ જોઈએ કે સંકલ્પ કરવો પણ પાડી ન શકવો, અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું। માનવ સ્વભાવની આ એક નબળાઈ છે। એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે। માનવ જીવનની શું નબળાઈ છે? તો કે માનવ સંકલ્પ કરે તો છે, પણ એ સંકલ્પને જો એ પાડી નથી શકતો ત્યારે પોતાના મનને મનાવીએ રાખે છે, અને એ નબળાઈ, માણસના મનની એ નબળાઈને ધ્યાનમાં રાખીને લેખકે અહીંયા નવા વર્ષના સંકલ્પો પાઠની રચના કરેલી છે। ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, તો ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે। આપણા આ પાઠ છે એ કયો છે? આપણે ઉપર જ સૂચના આપી દીધી લેખકે કે આ હાસ્ય નિબંધનો પાઠ છે, તો લેખકે અલગ અલગ રીતે હાસ્ય નિપજાવ્યું છે। ક્યારેક ફિલસૂફીથી, તો ક્યારેક ગણિતના આંકડાઓ માંડીને, તો ક્યારેક તરંગ અને તુક્કા લગાવીને, આ રીતે લેખકે હાસ્ય નિપજાવ્યું છે પાઠમાં। સંકલ્પ ન કરવાનો અને સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે। સંકલ્પ નથી કરવો
એ સંકલ્પ પણ માણસનો ટકતો નથી. હવે તો બીજી વાર હું સંકલ્પ કરીશ જ નહીં એવું માણસ નક્કી કરે ને, છતાંય પાછું કંઈક આવશે, નવું વર્ષ આવશે કે જન્મદિવસ આવશે કે તો ફરીથી માણસ સંકલ્પ કરશે જ. એટલે કે એ માણસ સંકલ્પ નથી કરવો એ સંકલ્પ પણ એનો ટકતો નથી. એના માટે પણ અહીંયા હાસ્ય સરસ રીતે નિપજાવ્યું છે. એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે. અહીંયા આપણે હવે પાઠની શરૂઆત કરીએ છીએ. નવા વર્ષના સંકલ્પો. નવા વર્ષના સંકલ્પો કેવા કેવા હોય, માણસો કેવા કેવા સંકલ્પો લઈ શકે છે નવા વર્ષે, તો અહીંયા એનું આપણને આપ્યું છે. જુઓ કે નવા વર્ષે માણસ કેવા કેવા સંકલ્પો કરે. તો સૌથી પહેલો સંકલ્પ, આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. બીજો સંકલ્પ, હવેથી નિયમિત નોંધપોથી રાખવી. ત્રીજો સંકલ્પ, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. એના પછી કદી ચા ન પીવી, આવો સંકલ્પ પણ માણસ કરતા હોય છે. ત્યાર પછી હંમેશા 1.5 કલાક કાંતવું. કાંતવું મતલબ તમને ખબર છે કે ગાંધીજી જે સુતરાઉ કાપડથી પેલો ચરખો ચલાવીને કાંતતા એ, બરાબર, હંમેશા 1.5 કલાક કાંતવું. ત્યાર પછી 3 કલાક વાંચવું અને વાંચવું જ. ત્યાર પછી રોજ ગીતાનો એક શ્લોક બોલવો. ત્યાર પછી પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. હવે આ બધા તો જે જનરલ બધા સંકલ્પો કરતા હોય છે ને એ સંકલ્પો અહીંયા આપણને લેખકે કહ્યા છે કે માણસો કેવા કેવા સંકલ્પો લઈ શકે. તો કે ભાઈ રોજ કસરત કરવી જ, અને જે દી કસરત ન કરી હોય એ દિવસે જમવું નહીં. એટલે રોજ કસરત યાદ આવી જ જાય આવો સંકલ્પ. ઘણી બધી વખત માણસો ચા ન પીવાનો સંકલ્પ કરતા હોય છે. ઘણી બધી વખત માણસો આખું વર્ષ વહેલા જ ઉઠવું એવો સંકલ્પ કરતા હોય છે. ઘણી બધી વખત હંમેશા 3 કલાક વાંચવું. સમય આપણો જે છે એમાંથી 3 કલાક તો એવો સમય કાઢવો જ કે જેમાં આપણે એક્સ્ટ્રા કાંઈ વાંચન કરી શકીએ. તો એવો સંકલ્પ કોઈ કરતા હોય છે. ઘણા એવો સંકલ્પ કરતા હોય છે કે રોજ ગીતાનો એક શ્લોક તો બોલવો જ, ગમે તેમ થાય સમય કાઢીને પણ. અને ઘણા બધા લોકો એવો પોતાનો રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ રાખવો જીવનમાં, ઘણા એવો સંકલ્પ કરતા હોય છે. તો લેખકે આ જનરલ અહીંયા સંકલ્પો બતાવ્યા છે કે માણસો આવા સંકલ્પો કરતા હોય છે નવા વર્ષમાં. હવે આગળ જોઈએ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. બહુ સાચી વાત કરી છે લેખકે. આખા સમાજમાં જે દિવસે શું કીધું છે કે આ મંત્રો મતલબ કે આ સંકલ્પોનું મનોમન ઉચ્ચારણ થઈ જાય. એટલે કે કોઈને કીધા વગર આપણે સંકલ્પ કંઈક લીધો હોય ને તો આપણે તો બધે કહીએ, આજુબાજુમાં પાડોશમાં સગાવાલામાં કે મેં આ નિયમ લીધો છું અને નિયમ ટકતોય નથી પાછો. લેખક શું કહે છે કે જે દિવસે સમાજમાં સંકલ્પો માણસ લે છે એ મનોમન નક્કી કરી લે ને કે ભાઈ ગમે તેમ થાય, મનથી મક્કમ છું કે મારો આ નિયમ હવે તૂટશે નહીં, ત્યારે સમજવું કે તે દિવસથી બેસતું વર્ષ છે. એટલે કે તે ત્યારથી તમારા જીવનમાં કંઈક બદલાવ આવી શકે છે. બાકી નવું વર્ષ તો દર વર્ષે આવવાનું છે અને દર વર્ષે જતું રહેવાનું છે આખું વર્ષ. પણ તમે કેટલા મક્કમ છો મનથી એ તમારા ઉપર નિર્ભર છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્યજનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. અહીંયા આપણને કવિ સાથે ઉપમા આપી છે માણસની કે શરદ પૂનમની ચાંદની જોઈ અને કવિઓ છે એ કંઈક લખવા પ્રેરાય છે. એ વાતાવરણ જોઈ અને એના મનમાંથી કંઈક સ્ફુરે છે અને પોતે લખી નાખે છે, બરાબર, કવિઓ. તેવી જ રીતે બેસતા વર્ષની હવા જોઈ, એટલે કે બેસતા વર્ષના દિવસનો માહોલ જોઈ અને સામાન્ય માણસો પણ એને પણ એમ થઈ જાય છે કે અમારે કાંઈક તો નિયમ લેવો જ છે, ગમે તેમ થાય, નવું વર્ષ શરૂ થાય છે તો કાંઈક તો નિયમ લેવા જ જોઈએ. આપણને એકદમ કોની યાદ આવી જાય છે તો કે બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોંશ થઈ આવે છે. જો અહીંયા જે નામ આપ્યા છે એ બહુ મહાન વ્યક્તિઓ છે, બરાબર. બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન, આ કોઈ નાની સૂની વ્યક્તિઓ નથી. એણે પોતાના જીવનમાં ખૂબ સારા એવા કાર્યો કરેલા છે આ બધી જ વ્યક્તિઓએ.
તો ઘણી વખત આપણને નવા વર્ષે એમ થઈ જાય કે હવે તો મારે નેપોલિયન જેવા કાર્યો કરવા છે, મારે ભગવાન બુદ્ધ જેવા કાર્યો કરવા છે, મહાવીર જેવા કાર્યો કરવા છે, વિવેકાનંદે જીવનમાં જે કર્યું છે એવું મારે કરવું છે, એવી આપણને હોંશ તો થઈ આવે છે, ઈચ્છા તો થાય છે મનમાં, પણ જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. દર વર્ષે આવું કંઈક કરવાની ઈચ્છા તો થાય છે, પણ સમયગાળો છે એ એમને વર્ષોના વર્ષો વીતી જાય છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. દિવાળીનો ઉત્સાહ, અહીંયા કટાક્ષભરી બાબતે કીધું છે લેખકે કે દિવાળીનો ઉત્સાહ છે એ ઘણા લોકો માટે શેમાં પલટાઈ જાય છે, પલટાવું મતલબ બદલાઈ જવું, શેમાં બદલાઈ જાય છે દિવાળીનો તહેવાર ઘણા લોકો માટે વીર રસમાં. વીર રસ એટલે આમ એકદમ વીર જેવું, આમ કંઈક કરી જ નાખવું છે, ગમે તેમ થાય, આવું તો મારે બનવું જ છે, આવું તો કરવું જ છે. એક વીર જે સપૂત કહી શકાય, દેશનું નામ એકદમ બરાબર વીર જવાન, એની રીતે કંઈક કરી નાખવું છે એવું દિવાળીનો તહેવાર છે એ ઘણા માટે આવો વીર રસ લઈ આવે છે પોતાના જીવનમાં. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. હવે એ વીર રસ એનામાં આવે છે અને પોતે આ ધન્ય સમયે પોતે સંકલ્પ કરી નાખે છે કે આ વર્ષે તો મારે આમ કરવું જ છે. કેવો સંકલ્પ કરી નાખે છે? તો કે આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું, એવા સંકલ્પો માણસ મનમાં કરતો હોય છે કે દિવાળીનો તહેવાર છે, કાલથી બેસતું વર્ષ બેસવાનું છે, નવું વર્ષ ચાલુ થાય છે, તો હવેથી નવા વર્ષમાં મારે આટલું જ કરવું, આ વસ્તુ તો હું નહીં જ કરું, આટલું પરિવર્તન હું મારા જીવનમાં લાવીશ જ, એવા સંકલ્પો માણસથી થઈ જાય છે. પણ પછી શું થાય છે? સંકલ્પો તો થતા થઈ તો જાય છે, પણ એને પાડવાનું એ બહુ અઘરી વસ્તુ છે. પછી શું કીધું છે? પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતાં જેટલી મજા આવે છે એટલી પાડતા નથી આવતી. બહુ સાચી વાત છે. સંકલ્પ આપણે રખાઈ તો જાય છે કે ભાઈ હવે હું કોઈ દિવસ ચા પીશ જ નહીં, ગમે તેમ થાય, હવે મારે ચા નથી પીવી. હવે ચાના શોખીન વ્યક્તિઓ જ્યારે ચા નથી પીવી એવો સંકલ્પ કરે છે તો એને સંકલ્પ કરતાં કરાય તો જાય છે, પણ પછી એને પાડવો ને એ ખૂબ જ અઘરો બની જાય છે. એવી વાત આપણને આગળ પાઠમાં પણ આવશે, આગળ જોઈએ આપણે. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. અહીંયા લેખક પોતાનું ઉદાહરણ આપે છે કે મને કોઈક વ્યક્તિએ એમ કીધું કે તમારે આત્મસુધારણા કરવી છે, તમારે મનથી એવું થવું છે કે ભાઈ મેં જે કાર્યો કર્યા છે હવે જીવનમાં હું ક્યારેય એવા કાર્યો નહીં કરું, અથવા તો મારે બહુ સારું બનવું છે, તો આત્મસુધારણા માટે તમારે કંઈક ઊંચો સંકલ્પ કરવો જોઈએ, એવી મને કોઈકે સલાહ આપી કે નવું વર્ષ આવે છે ને તો તમે કંઈક સારો એવો સંકલ્પ કરો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. અહીં લેખક પોતાની જ વાત કરે છે. એવું કહે છે કે કોઈ સારા માણસે મને એવી સૂચના આપી કે ભાઈ તમારે તમારી આત્મસુધારણા માટે તમને મનથી કંઈક સંતોષ થાય એના માટે નવા વર્ષે કંઈક સંકલ્પ કરવો જોઈએ. તો લેખકે આખું ગણિત માંડી દીધું કે ભાઈ હું રોજ 7 વાગ્યે ઉઠું છું, એ 7ના બદલે જો હું 5 વાગ્યે ઉઠું ને તો કેટલી કલાકો બચશે, 5 વર્ષ ઉઠવું વહેલું ઓછું બચશે અને મારી જિંદગીમાં 36,000 કલાક છે ને એ તો બચશે. એટલે રોજ ફક્ત મારે 2 જ કલાક વહેલા ઉઠવાનું છે. 7 વાગ્યે ઉઠતા લેખક એની બદલે લેખક કેટલા વાગે ઉઠવાનો સંકલ્પ લે છે? 5 વાગ્યે. ફક્ત 2 કલાક મારી જિંદગીમાં મારે વહેલું ઉઠવાથી જો આટલો બધો મને ફાયદો થતો હોય તો હું આ કામ કરીશ, એટલે એવો મનથી સંકલ્પ કરી લેશે. હવે આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું જ નહીં. પરોઢ એટલે પ્રભાત, સવાર. આ વિચારથી મનમાં એમ થયું કે ભાઈ વહેલા ઉઠવાથી આટલો બધો ફાયદો થતો હોય તો પછી આવી ભૂલ ન કરાય, અને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ હવે કાલથી કોઈ દિવસ સવારે 5 વાગ્યા પછી હું ઉઠીશ જ નહીં, એટલે કે 5 વાગ્યે તો ઉઠી જ જાઉં ગમે તેમ થાય. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગ્યે ઉઠાયું. હવે દિવાળીની રાત પૂરી થઈ,
બેસતા વર્ષથી તો એ સંકલ્પ નક્કી થઈ ગયો કે 5 વાગ્યે ઉઠી જવું. તો હવે બેસતા વર્ષનો દિવસ તો એવું જ છે, તમને ખબર છે તમારા ઘરમાં પણ જ્યારે બેસતું વર્ષ હશે, ન્યૂ યર હશે, દિવાળી પછીનો દિવસ, તો એમાં તો બધું વહેલું આપણને એક તહેવારની ઉમંગ હોય, ઉત્સાહ હોય, એટલે આપણે પહેલાં ઉઠી જ જવાના છીએ. એટલે લેખક અહીંયા કહે છે કે બેસતા વર્ષના દિવસે તો 5 વાગ્યે ઉઠાઈ ગયું, પણ એ દિવસના થાકને લીધે હવે બેસતા વર્ષના દિવસે વહેલા ઉઠી ગયા અને દિવાળીના તહેવારનો થાક એટલા બધા દિવસનો, હવે બધા થાકને કારણે બીજની સવારે તો 7:30 વાગ્યે જ ઉઠ્યો. જોયો, બીજા જ દિવસે સંકલ્પ કેવો થઈ ગયો? પૂરો. લેખકે સંકલ્પ કર્યો હતો ને 5 વાગ્યે ઉઠીશ, તો બેસતા વર્ષના દિવસે તો સંકલ્પ સચવાઈ રહ્યો, 5 વાગે ઉઠી ગયા જોશમાં. પણ બીજના દિવસે, બેસતા વર્ષ પછી એ બેસતા વર્ષના દિવસે એકમ હોય, વર્ષની શરૂઆત થાય ગુજરાતી મહિના પ્રમાણે. એકમ પછી શું આવે? બીજ. તો લેખક એમ કહે છે કે બેસતા વર્ષના દિવસનો એટલો બધો થાક હતો ને કે બીજના દિવસે તો, એટલે કે બેસતા વર્ષના બીજા દિવસે તો મારાથી 7:30 વાગ્યે ઉઠાણું. પછી શું થયું? તો કે પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. શું કહે છે લેખક અહીંયા? લેખક એવું કહે છે કે બેસતા વર્ષના દિવસે તો નિયમ સાચવી લીધો ને. આપણો નિયમ શું હતો? નવા વર્ષે આપણે 5 વાગ્યે ઉઠવું. એટલે બેસતા વર્ષના દિવસે તો હું 5 વાગ્યે ઉઠી ગયો. અને આમેય આપણે ગુજરાતી લોકો આપણું દિવાળી પછીના 5 દિવસ છે એ આપણે તહેવાર જ ગણતા હોઈએ, લાભ પાંચમ સુધી તો. એટલે અહીં લેખક એવું જ ગણાવે છે કે જાણે દિવાળી પાંચમ સુધી તો દિવાળી જ ગણાય, એટલે એમાં મોડું ઉઠવામાં વાંધો નહીં. પછી છઠથી પાછું વહેલું ઉઠવાનો નિયમ છે એ મારો એમને ચાલુ રાખીશ. લેખક મનોમન એવું નક્કી કરે છે કે પાંચમ સુધી તો દિવાળી જ છે, એટલે હું મોડો ઉઠીશ, એમાં કાંઈ વાંધો નહીં. પછી છઠને દિવસે 5 વાગ્યે જ ઉઠવું હતું. હવે છઠના દિવસે નક્કી હતું કે 5 વાગ્યે જ ઉઠવું છે, ગમે તેમ થાય, આપણો નિયમ છે એને પાડવાનો જ છે. હવે લેખક કહે છે કે છઠના દિવસે 5 વાગ્યે ઉઠવું જ હતું, પણ શું બને છે એમની સાથે? તો બન્યું એવું કે બીજા દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે એવા વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી તો ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠાયું. હવે વિચારો, લેખકને પહેલાં તો મનથી એમ નક્કી કરી લીધું કે ભાઈ પાંચમ સુધી તો દિવાળી જ ગણાય, એટલે પાંચમ સુધી મોડું ઉઠવામાં કાંઈ વાંધો નહીં. છઠના દિવસે તો વહેલું જ ઉઠવું છે, સંકલ્પ પ્રમાણે 5 વાગ્યે ઉઠી જ જવું છે. પણ બન્યું એવું કે આગલે છઠના દિવસે વહેલું ઉઠવું છે એ વિચારમાં ને વિચારમાં આગલી રાત એટલે કઈ થઈ? છઠની આગળની રાત કઈ થશે? પાંચમની રાત, બરાબર? તો પાંચમની રાત્રે લેખકને ઊંઘ જ ન આવી. કેટલા વાગ્યા સુધી? રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. હવે રાતના 1:30 વાગ્યા સુધી જો તમે જાગતા હોય તો બીજા દિવસે વહેલા ઉઠી શકે એવું શક્ય બને બેટા? નથી બનતું ને. એટલે રાતના 1:30 વાગ્યા સુધી લેખક જાગે છે, એટલે સવારમાં એનાથી ઉઠાતું નથી. અને કેટલા વાગી જાય છે? 8 વાગી જાય છે. તો છઠના દિવસે તો સવારે 8 વાગે ઉઠાયું. છતાં હવે લેખકનો વિચાર તો મક્કમ જ છે કે ભાઈ ઉઠવું તો છે જ 5 વાગ્યે. હવે સાતમના શું થશે જુઓ. છતાં સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું. હવે છઠના દિવસે રાત્રે અલાર્મ ગોઠવી દીધો, આપણે કહીએ ને અલાર્મ, બરાબર? એલાર્મ ગોઠવી દીધો કે ભાઈ નહીં, મારાથી ઊંઘ નથી ઉઠતી ને, તો હું અલાર્મ ગોઠવી દઉં અને એ રીતે હું ઉઠી જાઉં. તો એલાર્મ ગોઠવ્યું પણ ખરા, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો છે. જુઓ, વિચારો, અલાર્મ ગોઠવતી વખતે શું આપણને કાંટાની ના ખબર હોય કે આપણે કઈ રીતે કાંટો ગોઠવવો, સવારમાં કેટલા વાગે ઉઠવું છે? આપણે એ જ પ્રમાણે અલાર્મ સેટ કરીએ ને. અહીંયા લેખકને ફરીથી ભૂલ થાય છે કે બીજા દિવસે સવારમાં હું ઉઠ્યો ને 8 વાગ્યે, ત્યારે ખબર પડી કે અરે હું તો અલાર્મ મૂકીને સૂતો હતો ને, તો કેમ અલાર્મ ન વાગ્યો? પણ અલાર્મના સામું જોયું ત્યારે ખબર પડી કે મેં તો કાંટો ખોટો ગોઠવ્યો હતો. તો ક્યાંથી અલાર્મ વાગે 5 વાગ્યાના સમયે? પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું. હવે સાતમના દિવસે તો અલાર્મ ગોઠવવામાં એટલી ધ્યાન રાખ્યું ને કે ભાઈ આઠમના દિવસે તો બરોબર વહેલું ઉઠાઈ જ જવું જોઈએ. એકદમ અલાર્મ સેટ કરીને ગોઠવી દીધો કે કાલ સવારમાં 5 વાગ્યે ઉઠવું જ છે. તો શું બને છે એમની સાથે? તો વળી ઘડિયાળ બગડી ગયું. બોલો, આઠમના દિવસે લેખક સાથે શું બને છે? આઠમના દિવસે પણ અલાર્મ વાગતો નથી અને શું બગડી જાય છે? ઘડિયાળ બંધ થઈ જાય છે.
અને ફરીથી વહેલું ઉઠાતું નથી. આવી રીતે છેટ ક્યાં સુધી ચાલ્યું તો કે કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. હવે ઘડિયાળ બંધ થઈ ગયું હતું, બગડી ગયું હતું, એટલે એને સમૂહ કરાવવા આપવી પડે ને. હવે કાર્તિકી પૂર્ણિમા, કારતક મહિનો, તમને ખબર છે કે દિવાળી આપણે ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનામાં આવે અને દિવાળી પૂરી થાય એટલે પછીનો તરત આપણો ચાલુ થાય કારતક મહિનો. અને એ કારતક મહિનામાં એકમ, બી, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નવમ, દસમ, 11, 12, 13, 14 અને પૂનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમા. હવે એ કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું, એટલે કે સમી કરાવવા આપી હતી છેટ પૂર્ણિમા સુધી ચાલી, પૂનમ સુધી એનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું. બોલો, ઘડિયાળ સમી કરાવી લીધી, વ્યવસ્થિત થઈ ગયું બધું, તો હવે કાર્તિકી પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે રાત્રે ઘડિયાળ એકદમ સરસ રીતે ગોઠવી નાખી, પણ થયું એવું કે એમને ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી જાય છે. આ ચેપ્ટરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પાર્ટ 1 છે. પાર્ટ 2માં તમને આગળનો પાર્ટ છે એ હું તમને સમજાવીશ.